વડોદરાના હરણી તળાવમાં ગઈકાલે ગુરુવારે સાંજે મોટી દુર્ઘટના બની હતી। આ તળાવમાં બોટ ડૂબી જતા 13 નાના બાળકો અને 2 શિક્ષિકા એમ કુલ 15 લોકોના મોત થયા બાદ સમગ્ર રાજ્યમાં વધુ એક વખત અરેરાટી વ્યાપી ગઈ છે। આ દુઃખદ બનાવના સમાચાર મળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કરી આ બનાવના ભોગ બનેલ પરિવાર સાથે તેઓ છે તેની જાણકારી આપી હતી। આ ઉપરાંત બનાવની ગંભીરતા જોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી અમદાવાદથી તાત્કાલિક વડોદરાના આ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ બંને મહાનુભાવોએ આ બનાવ કઈ રીતે બન્યો તેની ઉપર છેલ્લી વિગતો મેળવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ અગાઉ મોરબીમાં આ પ્રકારની ઘટના બની હતી જેમાં 135 લોકોનો ભોગ લેવાયો હતો। વડોદરામાં ગુરુવારે બનેલી આ ગોઝારી ઘટના અંગે આજે શુક્રવારે સવારે એવું જાણવા મળ્યું છે કે હજુ એક બાળક ગુમ હોવાનો પરિવારનો દાવો છે। ક્રિષ્ના અમીન સોલંકી નામનો બાળક હજી ગુમ છે। ધોરણ 2માં અભ્યાસ કરતો ક્રિષ્ના સોલંકી ગુમ થતા બાળકના દાદીએ તળાવ પર પહોંચી રજૂઆત કરી હતી। હરણી બોટ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। આ ઉપરાંત પોલીસ કમિશનરના નેતૃત્વ હેઠળ સરકારે ખાસ તપાસ ટુકડીની SITની રચના કરી છે। વડોદરાની આ ઘટના બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। કલીક FIR દાખલ કરવામાં આવે અને એ FIR મજબૂત હોવી જોઈએ। કોઈ બી પ્રકારની છટકબારી ક્યારેય આ લોકોને ના મળે એ પ્રકારની હોવી ખૂબ જરૂરી છે। એટલે એ પ્રકારની FIR બને અને આમાં કોઈ બી બચી ના શકે, કારણ કે આ બાળકો જેના માતા પિતાએ ગુમાવ્યા છે તેમની માત્ર ને માત્ર એક જ માંગ અને એક જ પ્રાર્થના હોઈ શકે કે આ બાળકોને, ગુનેગારોને કડકમાં કડક સજા થાય અને એ સજા થાય તે માટે વડોદરા પોલીસ દ્વારા IPC કલમ 304, 308, 114 મુજબ FIR દાખલ કરી લેવામાં આવી છે। 2 આરોપીઓને પકડ્યા છે, એક આરોપી હોસ્પિટલમાં દાખલ છે અને બીજા જે કોઈ આરોપીઓ છે તે લોકોને પકડવા માટેની અલગ અલગ ટીમો મુખ્યમંત્રી શ્રી અહીંયા પહોંચ્યા તે પહેલા બની ગઈ છે ને। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। ₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન। આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ। બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે। આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED TV, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે। આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો। એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર। મોબાઈલ 999 89 86 006। ગઈકાલની વડોદરાના હરણી તળાવની દુર્ઘટનાથી સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે। આ પહેલા પણ મોરબીની ઝૂલતા પુલની ઘટના હજી લોકો ભૂલ્યા નથી। ત્યાં જ આ રીતની ઘટના બનતા ગુજરાતની જનતાએ સરકાર સામે રોષ પણ વ્યક્ત કર્યો છે। આ બંને ઘટનાઓમાંથી બોધપાઠ લઈ રાજ્ય સરકારે ઓખા, બેટ દ્વારકા વચ્ચેના દરિયામાં ચાલતી ફેરીબોટ અંગે કડક નિયમો બનાવવા જોઈએ તેવી લોક માંગણી ઉઠવા પામી છે। આ ફેરીબોટ ચલાવવા માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ લાયસન્સ આપે છે, પરંતુ લાયસન્સ આપ્યા બાદ આ ફેરીબોટ નિયમો પ્રમાણે ચાલે છે કે કેમ તે જોવાની તસદી મેરીટાઈમ બોર્ડ લેતું ન હોવાને કારણે ઘેટા બકરાની જેમ ઠાંસીને મુસાફરો
મુસાફરોને બેસાડવામાં આવે છે. એક બોટમાં લગભગ 80થી વધુ યાત્રિકોને બેસાડવામાં આવે છે, જે ગંભીર બાબત છે. યાત્રિકોને લાઈફ જેકેટની સુવિધા પણ આપવામાં આવતી નથી. આ ફેરીબોટ માત્ર ભગવાન ભરોસે ચાલે છે. આ ફેરીબોટના ચાલકને કોઈ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવતી હોય તેવું ક્યારેય જાહેર થયું નથી. આ ફેરીબોટ ટેકનિકલ રીતે કેટલી ફિટ છે તેની ક્યારેય ચકાસણી કરવામાં આવતી નથી. જો આ બાબતમાં મેરીટાઈમ બોર્ડ વધુ ગંભીર નહીં બને તો આવતા દિવસોમાં વડોદરા ખાતે જે બનાવ બન્યો છે તે બનતા વાર નહીં લાગે. આ ફેરીબોટ ચાલકો ગેરકાયદેસર જો કોઈ કામગીરી કરે તો મેરીટાઈમ બોર્ડ દ્વારા ₹500નો દંડ કરી છોડી મૂકે છે અથવા તો અમુક સમય માટે લાયસન્સ રદ કરી નાખે છે. આ બંને દંડની જોગવાઈ ખૂબ જ નજીવી હોવાને કારણે ફેરીબોટના ચાલકો વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરે છે. જો આ બોટની અંદર અકસ્માત ના જોવો હોય તો દુબઈ સ્ટાઇલથી ફેરીબોટ રાજ્ય સરકારે ચલાવવી જોઈએ. દુબઈમાં બોટની અંદર જે કેપેસિટી નક્કી કરવામાં આવી હોય તે પ્રમાણે જ પેસેન્જરોને બેસાડવામાં આવે છે. તેમજ આ સ્થળ ઉપર સરકારી ઓફિસરો પણ હાજર હોય છે. આ ફેરીબોટની ટિકિટના વેચાણ માટે મેરીટાઈમ બોર્ડે પોતાની ટિકિટ બારી શરૂ કરવી જોઈએ અને નિયમ પ્રમાણે પેસેન્જરને બોટમાં બેસાડવા જોઈએ, જેને કારણે અન્ય બોટોના રોટેશન પ્રમાણે વારો આવી જાય. ગુજરાત મેરીટાઈમ બોર્ડ અકસ્માતની રાહ જોયા વગર ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ અંગે ગંભીર બની નવા કડક નિયમો બનાવવા જોઈએ તેવી લોક માંગણી ઉઠવા પામી છે.